આજનો યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવીને જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા અને પાર્ટીઓ સુધી સીમિત બની રહી છે. ત્યારે વડોદરાના વોર્ડ નંબર 10ના ઉમંગ બ્રહ્મભટ્ટ અને તેમના પરિવારે એક નવી જ રાહ ચીંધી છે. પોતાની લાડકવાઈ દીકરીના જન્મદિવસ નિમિત્તે તેમણે જાગ જમાડને બદલે સેવાનો માર્ગ પસંદ કરી સમાજને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. ગૌમાતાના આશીર્વાદ સાથે શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે પૂજ્ય હર્ષદ બાપાના પાવન સાનિધ્યમાં આ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમંગભાઈએ પોતાની દીકરીના જન્મદિનની ખુશી ગૌ સેવા દ્વારા વ્યક્ત કરી હતી. આ અવસરે દીકરી અને પરિવારના સભ્યોએ ગૌમાતાને તાજા ફળો અને શાકભાજી ખવડાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તો હર્ષદ બાપાના આશીર્વાદ લેવા અને ગૌ સેવાનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. આશ્રમનું વાતાવરણ ગૌ માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને ગૌ માતામાં 33 કોટી દેવતાઓનો વાસ છે. દીકરીના જન્મદિવસે ગૌ સેવા કરવાથી જે માનસિક શાંતિ અને સંતોષ મળે છે તે બીજા કોઈ પણ પ્રકારના જશ્નમાં નથી. સમાજ માટે પ્રેરણા આજની પેઢી માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. દવાની હાલત એ ચાલવામાં हेल्प करनी पड़े। मेथी छुट्टी कराए नहीं होती आ बाजू ईशा नहीं ले આવશે બધા उमंग भाई लाते बकेट ले ले आ बकेट क्या हाँ हाँ ये एमा एमा तो पीछे जो पेलो पेलो ये आप
અમારા પરમ વંદનીય પરમ પૂજનીય હર્ષદ બાપા, એમનું માર્ગદર્શન, એમના આશીર્વાદ અને એમની પ્રેરણાથી મારા પરમ મિત્ર હરિઓમભાઈ દવેના સાથ સહકારથી આજે મારી દીકરીનો જે જન્મદિવસ છે એ જન્મદિન નિમિત્તે શેરખી આશ્રમ ખાતે મારા પરિવાર સાથે મારી દીકરીની ખૂબ ઈચ્છા હતી. એ પશુપ્રેમી છે, ખાસ કરીને ગૌ માતાની એને સેવા કરવાની ખૂબ ગમે છે. તો એની જ્યારે પણ અહીંયા આશ્રમ પર આવીએ તો ગૌ માતાની સેવા કરવા જાય. તો આજે એનો જન્મદિવસ હતો, એને કીધું કે પપ્પા આપણે ત્યાં આશ્રમ પર જઈને સેવા કરીએ. તો આજે એની ઈચ્છાને પૂરી કરવા માટે, એની ઈચ્છા હતી, એની લાગણી હતી ગૌ સેવા કરવાની. તો આજે અમે સૌ પરિવાર સાથે અહીંયા પધાર્યા છે અને ગૌ માતાની સેવા કરીશું. જે કેવો માહોલ હતો, કેવું અંદર હૃદયમાં કેવી ફિલિંગ આવતી હતી આજે ગૌ માતાની સેવા કરી? માની સેવા કરવામાં કોઈ ફિલિંગ જેવું હોય જ નહીં. એનો જે પ્રેમ, એનો જે સ્નેહ અને એનો જે આશીર્વાદ છે એ અદ્ભુત છે, અવિસ્મરણીય છે. એટલે ફિલિંગ તો આમાં કંઈ હોય જ નહીં. માની સેવા કરવી એ દરેક સનાતનની ફરજ છે. ઉમંગભાઈ, જે બીજી રીતના જે પાર્ટીઓમાં જે બર્થડે સેલિબ્રેશન કરતા હોય તેઓને શું સંદેશ આપશે? જો હવે સ્વતંત્ર ભારત પણ છે, પણ ખાસ કરીને સનાતનીઓને એટલું કહીશ કે આપણે આપણી જે જૂની સંસ્કૃતિ હતી, આપણી પરંપરાઓ હતી કે આપણે આપણો જન્મદિવસ દીપ પ્રગટાવીને કરીએ, આપણે આપણો જન્મદિવસ પૂજા અર્ચના વડીલો માતા પિતાઓના આશીર્વાદથી કરીએ. તો ખાસ કરીને એવી વિનંતી કરીશ યુવા ધનને કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિને છોડી અને આપણી મૂળ સંસ્કૃતિ તરફ વધીએ તો ભારત ભવ્ય થશે. ઉમંગભાઈ, આજે ખુશીનો દિવસ છે, ખુશીનો દિવસ ગૌ માતા સાથે વિતાવ્યો તમે. બસ આ હર્ષદ બાપાના આશીર્વાદ, ગૌ માતાના આશીર્વાદ સમગ્ર વડોદરા વાસીઓ પર રહે અને દરેકની મનોકામના પૂર્ણ થાય એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીશ. બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ જે પરમ પૂજ્ય હર્ષદ બાપા દ્વારા નિર્મિત છે, અહીંયા ગૌશાળા છે. ગૌશાળામાં અવારનવાર અહીંયા સેવા કાર્યક્રમ યોજાતા હોય છે. પરંતુ ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ જે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી છે, એમની પુત્રીનો ઈશાની બ્રહ્મભટ્ટ એમની પુત્રી છે, એમનું આજે જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અલગ રીતે ના ઉજવાતા, કોઈ બર્થડે પાર્ટી કે એવું ના રાખતા, આજે ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ અહીંયા સપરિવાર બધાને લઈને પધાર્યા છે અને અહીંયા ગૌ સેવા બહુ સરસ રીતે કરી છે. એવી રીતે ઘણા આવા સેવકો છે, સનાતની જે ઘણા લોકો છે જે આવી રીતે પુણ્યતિથિ હોય, પોતાની એનિવર્સરી હોય કે કોઈ પણ હોય, સારો પ્રસંગ હોય એમના ઘરમાં, તો આવી રીતે અહીંયા ગૌ સેવા કરતા હોય છે. જેમાં અલગ અલગ શાકભાજી, અલગ અલગ ફ્રૂટની સેવા ગૌ સેવા કરતા હોય છે. કોણ કોણ આવી શકે છે અહીંયા? બધાને જેને આવવું હોય અહીંયા કોઈ પણ આવી શકે, જેમને અંદરથી પ્રેરણા થાય, માં ભગવતી પ્રેરણા કરાવે અને ગૌ સેવાનું જેને એ હોય, જે સનાતની હોય, એ દરેક જણ અહીંયા આવી શકે છે. જે કેવી રીતના અહીંયા અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, કેવી રીતના જાણ કેવી રીતના કરવી? નહીં, ખાલી અહીંયા આવીને જણાવશે તો પણ થઈ જશે. બધું એમની જાતે બધું સામગ્રી લઈને આવશે તો પણ થઈ જશે. અથવા તો અહીંયા અલગ અલગ સ્વયંસેવકો છે, એમનો સંપર્ક કરે અને અહીંયા આવી શકે ને આવી રીતનું ગાયની સેવાનો લાભો લઈ શકે છે. જી, આપનું નામ? હરિઓમ દવે.